જૂનાગઢ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની ભરતીમાં ભ્રષ્ટાચારના આરોપ, ડિસ્ક્વોલિફાઈડ ઉમેદવારોને મેલથી ફરી ડોક્યુમેન્ટ સબમિટ કરવાનો મેસેજ મળતા વિવાદ, લાયક ઉમેદવારોને યોગ્ય તક આપવા કમિટીએ નિર્ણય લીધો હોવાનો જિલ્લા આરોગ્ય અધિકારીના ઇન્ચાર્જનો દાવો. સુરતના લસકાણામાં નકલી તબીબ ઝડપાયો. ડિગ્રી વગર લોકોની કરતો હતો સારવાર. પોલીસે 10 પાસ બોગસ તબીબની કરી ધરપકડ. આરોપીની અગાઉ પણ થઈ ચૂકી છે ધરપકડ. આરોપીએ જામીન પર છૂટ્યા બાદ ફરી ક્લિનિક શરૂ કર્યું. પાકિસ્તાનથી ભારતમાં ઘૂસી આવેલા પ્રેમી યુગલને ભચાઉ કોર્ટમાં કરાયા રજૂ. 8 ઓક્ટોબરના રોજ ખડીર બેટના રતનપર ગામની સીમમાંથી મળી આવ્યું હતું યુગલ પુખ્ત વયના હોવાનું મેડિકલ તપાસમાં આવ્યું સામે. ગોધરાના નદીસર ગામમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા. ગૌચર અને સરકારી જમીનમાં ગેરકાયદેસર થતા ખનન સામે ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કર્યો. ખનન બંધ કરાવવામાં આવે તેવી ગ્રામજનોએ કરી માંગ. સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગે મોટા પાયે ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ખનન ઝડપ્યું. સુદામડા ગામની સીમમાંથી કુલ 4 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. ખાણ ખનીજ વિભાગની રેડથી ભૂમાફિયાઓમાં ફેલાયો ફફડાટ. બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગનો સપાટો. વહેલી સવારે ખાનગી વાહનમાં હાથ ધર્યું ચેકિંગ. ડીસા ધાનેરા રોડ પર રોયલ્ટી વગરના 6 ડમ્પર કબજે કર્યા. 3 કરોડનો મુદ્દામાલ કબજે કરી દંડની કાર્યવાહી હાથ ધરી. પાલનપુર સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. રેતી ખનનમાં ઝડપાયેલા મશીનના માલિકનું નામ એફઆઈઆરમાં ઉમેરવા હુકમ. રેતી ખનનના ઝડપાયેલા વાહનો જપ્ત કરી 4.45 કરોડનો ફટકારો દંડ. સેશન્સ કોર્ટના ચુકાદાથી અન્ય ભૂમાફિયાઓમાં ફફડાટ. સંઘ પ્રદેશ દમણ પોલીસની જામીન અરજી કોર્ટે ફગાવી. 3 પર્યટકોનું અપહરણ, ખંડણી અને તોડના આરોપી પોલીસકર્મીઓની કોર્ટે ફગાવી જામીન અરજી. 1 પીએસઆઈ સહિત 9 પોલીસકર્મીઓ વિરુદ્ધ નોંધાઈ હતી ફરિયાદ. મોડાસાના રામપાર્ક વિદ્યાકુંજ સોસાયટીના બંધ મકાનમાં ચોરીની ઘટના. રામપાર્કમાં 33 નંબરના મકાનને ચોરોએ ટાર્ગેટ બનાવ્યો. મકાનની અંદર તિજોરી તોડી કર્યો હાથ ફેરો. મકાનની અંદર ચોરોએ સામાન વેર વિખેર કર્યો.